નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આપનું સ્વાગત છે એજ્યુકેશન પરિવારમાં. તો આવા એજ્યુકેશન વિથ એચએસસીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો મિત્રો, ઘણા સમય પછી હમણાં અંગત કામ હોવાથી આપને કોઈ માહિતી શેર કરી શક્યા નહોતા, તે બદલ અમે ક્ષમા ચાહીએ છીએ. તો હવે આપણે બ્રેકિંગ ન્યૂઝ એટલે કે બોર્ડ પરીક્ષા 2024નું પરિણામ જાહેર એટલે કે તેની તારીખ અને અંદાજિત ફાઇનલ થઈ ગયેલ છે. 99% સંભાવના રહેલી છે. તો આપણે આ વિડીયોમાં આપણે જોઈશું કે ક્યારે આવી શકે છે પરિણામ, અને તે પરિણામ આવવાની ચોક્કસ તારીખ પણ આપણે કહીશું. તો બિગ અપડેટ રિઝલ્ટ વિશે આપણે આજે વાત કરીશું. આપની પરીક્ષા બહુ સારી ગઈ હશે અને આપનું પરિણામ પણ બહુ સારું જ આવશે. કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. ગભરાયા વિના હાલ વેકેશનનો આનંદ લો. તો વધુ સમય ન લેતા આપણે શરૂઆત કરીએ. બ્રેકિંગ ન્યૂઝ રિઝલ્ટ વિશે વાત કરીએ કે બોર્ડ પરીક્ષા 2024ની રિઝલ્ટને લઈને બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. કામગીરી પૂરજોશથી આગળ વધી રહી છે, એટલે કે પેપર ચકાસણીની કામગીરી એ પૂર્ણ પણ થઈ ગઈ છે અને હવે ડેટા એન્ટ્રી અને અન્ય કામ બાકી છે. અગાઉના સમય કરતાં આપણે જાણતા જ હતા, પહેલાંના વિડીયોમાં જણાવ્યું હતું કે પેપર ચેકિંગ કરતા શિક્ષકોની સંખ્યા અને તેમનું વેતન પણ એટલે કે મહેનતાણું પણ વધારવામાં આવ્યું હતું. ચેકિંગ શરૂ થયું ત્યારથી જ ડેટા એન્ટ્રીનું કામ સતત ચાલી રહ્યું હતું. લોકસભા ઇલેક્શનનું કારણ પણ આપણે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુજરાતમાં 7/5ના રોજ લોકસભા ઇલેક્શન છે, જેથી તેની પહેલાં જાહેર કરશે. જેથી આપણે સૌ જાણીએ છીએ કે આ બધા પરિબળોને ધ્યાનમાં લેતા આપણે સૌ જાણીએ છીએ કે અંદાજિત એટલે કે એપ્રિલના અંત અઠવાડિયા સુધી ધોરણ 10નું સામાન્ય પ્રવાહ કરતાં વહેલું આવી શકે છે. સામાન્ય પ્રવાહ ધોરણ 12 માટે એ એપ્રિલના અંતમાં આવશે, જ્યારે તે 2 થી 5 દિવસ અગાઉ ધોરણ 10નું આવશે. તો અંદાજિત તારીખ આપણે સૌ જાણીએ છીએ અને આ ફિક્સ જ રાખજો કે 25/4/2024થી 30/4/2024ની વચ્ચે ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આવશે. અને વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 વિશે વાત કરીએ તો તે ત્રીજા અઠવાડિયામાં એટલે કે 20 તારીખ પહેલાં પણ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો વધુ સમય નથી. હવે બસ આપની રિઝલ્ટ આવ્યા બાદ જો આપ ધોરણ 12માં હો તો કોલેજ કે અન્ય કોર્સમાં એડમિશન લેવાના હો તો તેના માટેના ડોક્યુમેન્ટ પણ તૈયાર કરીને રાખજો. અને જે ધોરણ 12 સામાન્ય પ્રવાહ બાદ જે બેચલરના જે કોર્સ છે, BA, BCom, BSc, આ ઉપરાંત MA, MSc આવા કોઈ કોર્સમાં આપ એડમિશન લેવા માંગતા હો તો છેલ્લી તારીખ 15/4ના રોજ સુધી રજિસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ. ત્યારબાદ આપને રજિસ્ટ્રેશન થશે નહીં અને આગળ એડમિશન પણ મળવાની શક્યતા નથી. જેથી 15/4 સુધી અવશ્ય કરાવી લેજો. અને આ વિડીયોમાં આપણે ધોરણ 12 પછી કોલેજ માટેના એડમિશન માટેની રજિસ્ટ્રેશન વિશેની વાત કરી. આ ઉપરાંત આપણે ધોરણ 12 બોર્ડ પરીક્ષા તથા ધોરણ 10 બોર્ડ પરીક્ષા માટેની પરિણામની એક્સપેક્ટેશન એટલે કે અંદાજિત તારીખ વિશે વાત કરી. તો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો મિત્રો. અને ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમને મોટિવેશન મળતું રહે. આવી જ રીતે આપણે નવા અપડેટ સાથે મળીશું. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.